આરંભ કરીએ. ચિંતા સંતાનહંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાંતાન્નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ. યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાદિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાഞ്જનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાભ્યસાયનમ. લક્ષ્મીસહસ્રલીલાભિः સેવ્યમાनं કલાનિધિम्. ચતુર્ભિશ્ચ ત્રિભિस्तथा ષડ્भिर्વિરાજતે યોऽસૌ પંચધા હૃદયે. રાજકોટમાં શ્રી મહાપ્રભુજી વાણીના અવગાહનમાં કેટલાક વર્ષથી ષોડશ ગ્રંથ પ્રવચનમાલાનો ક્રમ ચાલે છે. રાજકોટ સિવાય પણ ભારતભરના અનેક ક્ષેત્રમાં આ દિવસોમાં શ્રી મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ વ્યક્તિગત સ્તરે અથવા તો ગુરુ દ્વારા એ સત્સંગી વૈષ્ણવ દ્વારા પણ જે માધ્યમ ઉપલબ્ધ હોય જેને એના દ્વારા વૈષ્ણવો પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં જોઈએ તો ઘણા વર્ષ પછી પાછા શ્રી મહાપ્રભુજી તરફ વળવાનો અભિગમ બતાવી રહ્યા છે. ખરેખર તો આપણા ધન્ય ભાગ્ય કહેવાય કે આપણે જે કાલમાં જન્મ્યા છીએ અને પુષ્ટિ માર્ગની અંદર આપણો પ્રવેશ થયો છે ત્યારે પુષ્ટિ માર્ગ આપણને મેદાન જેવું કે માત્ર ચાર દિવાલ ઊભું કરેલું ઘરના રૂપમાં કે અવાવરા વગડાના રૂપમાં નથી ઉપલબ્ધ થયો. અંગ્રેજીમાં જેમ કહેવાય કે વેલ ફર્નિશ્ડ ઘર છે, જેમાં તમે તમારા કપડાં લઈને પહોંચી જાઓ, બીજી કોઈ વસ્તુ તમને ત્યાં લેવા જવું ન પડે. ફર્નિચર, વાસણ, અનાજ, રાશન પાણી, સુવા ઓઢવાનું, નાવાની બધી વ્યવસ્થા સાથે એટલે પૂર્ણ વિકસિત સ્વરૂપમાં પુષ્ટિમાર્ગ આપણને ઉપલબ્ધ થયો છે. વસ્તુતઃ કોઈને મહાપ્રભુજીને અનુસરવું હોય તો એને હવે બીજી કોઈ જગ્યાએ હાથ લાંબો કરવાની કે કોઈનો દરવાજો ખટખટાવવાની જરૂર રહેતી નથી. આપણી તુલનામાં શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યકાલ છે એનો આપણે વિચાર કરીએ તો આપણા મનમાં એમ કોઈ વખતે આશ્ચર્ય પણ થાય, વિરોધાભાસ છે. આપણે જુઓ તે સમયમાં અને અત્યારનામાં કે આજે આપણે શ્રી મહાપ્રભુજીના જે સ્થાનોમાં બેઠકજી બિરાજે છે અથવા શ્રી મહાપ્રભુજીના જીવનકાળમાં જે સ્થાનો આપણા કોઈ વિશિષ્ટ ઘટનાથી સંબંધિત છે એ સ્થળોની યાત્રા કરવા માટે પુષ્કળ ધન ખર્ચીએ છીએ, ખૂબ સમય પણ આપણે આપીએ છીએ. તે જે કાલ હતો જ્યારે સાક્ષાત આપ બિરાજતા હતા એ વખતના વૈષ્ણવો શ્રી મહાપ્રભુજીના સંસર્ગમાં આવ્યા પછી કોઈકને બહુ મુશ્કેલથી 1-2 કલાકનો સંગ શ્રી મહાપ્રભુજીનો થયો હશે, કોઈને 2-4-5 દિવસનો થયો હશે. દામોદરદાસજી વગેરે જેવા વૈષ્ણવો તો 2-4-5 હતા કે જે લોકોનો
શ્રી મહાપ્રભુજી સાથે બહુ લાંબા સમય સુધી સંગ રહ્યો. જે વૈષ્ણવો થોડોક જ સમય શ્રી મહાપ્રભુજીના સંસર્ગમાં રહ્યા, જે સમયમાં પુષ્ટિમાર્ગના પાયાના ગ્રંથો ઉપર કોઈ વિવેચન ઉપલબ્ધ હતા નહીં, કોઈક વૈષ્ણવને માત્ર નવરત્ન ગ્રંથ મળ્યો, કોઈકને માત્ર ચતુશ્લોકી કે કૃષ્ણાશ્રય ગ્રંથ મળ્યો, અને અચ્યુતદાસજી જેવા કોઈક વૈષ્ણવને કેવલ સિદ્ધાંત મુક્તાવલી પ્રાપ્ત થઈ. તેમ છતાં પણ એ લોકો એટલું દિવ્ય જીવન પુષ્ટિમાર્ગીનું જીવી ગયા કે આજે પણ આપણે એમના ચરિત્રને સત્સંગના રૂપમાં અવગાહન કરીએ છીએ. અને આપણા પાસે થોડે ગ્રંથો ઉપલબ્ધ છે, પણ મને નથી લાગતું કે આપણી કોઈ વાર્તા લખાશે કે આપણા પોતરા કે પડપોતરા એ કોઈ વાર્તાનું અવગાહન કરશે. આવું શા માટે પરિસ્થિતિ શા માટે થઈ, એનો થોડો વિચાર આપણે કરીએ. મુખ્ય કારણ એ હતું કે જે માર્ગનિષ્ઠા છે, એક વાત તો ચોક્કસ કોઈ વ્યક્તિ મનમાં કહી શકે કે શ્રી મહાપ્રભુજીનો પ્રમેય બલ છે, જેને કારણે જે જીવ અંગીકૃત થયો માર્ગમાં, એમાં કૃપાબલથી શ્રી મહાપ્રભુજી એને ભક્તિ પ્રદાન કરી, તો સ્વયં એ માર્ગના ઉપર આદર્શ રીતે અનુસરી ગયા અને પ્રભુ પણ એમને ઉપર પ્રસન્ન થયા, સાનુભાવ જતાવતા, સાક્ષાત્કાર જતાવતા. એ જાતનું પ્રમેય બલ કદાચ અત્યારે પ્રકટકાલ નથી શ્રી મહાપ્રભુજીનો, એને કારણે એ પ્રમેય બલ અત્યારે આપણી પાસે ઉપલબ્ધ ન હોય. એ તો સીધી વાત સમજવાની છે. પણ જે મુખ્ય સિદ્ધાંત શ્રી મહાપ્રભુજી પુષ્ટિમાર્ગના સંબંધમાં બતાવે છે, પુષ્ટિ જીવના સંબંધમાં બતાવે છે, એ સિદ્ધાંત છે કૃપાયુક્તસ્ય તુ યથા સિદ્ધેત કારણમુચ્યતે. જેના ઉપર પ્રભુની કૃપા વરસી ચૂકી છે, એટલે જે જીવ પ્રભુની કૃપાને પ્રાપ્ત કરી ચૂક્યો છે, એને હવે આ માર્ગ કઈ રીતે ફલિત થાય, સિદ્ધ થાય,